રાજકોટમાં પોલીસ કમિશનરેટની પીસીબીએ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગેરકાયદેસર હથિયાર સપ્લાય સિન્ડિકેટનો મોટો પર્દાફાશ કર્યો। માત્ર 9 દિવસની ઝડપી કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 20 આરોપીઓની ધરપકડ કરી અને તેમની પાસેથી 68 ગેરકાયદેસર હથિયારો જપ્ત કર્યા છે। મધ્યપ્રદેશના ધાર જિલ્લાનું શકીલ સાદિક મંસૂરી આ સમગ્ર રેકેટનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હતો। તે ચીખલીગર ગેંગ પાસેથી માત્ર 10 થી 15 હજાર રૂપિયામાં હથિયારો ખરીદી અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતો હતો। આ કેસમાં રાજકોટના પ્રદીપ કરપડા, જયસુખ ઉર્ફે જયસુ અને ગાવસ્કર રોજાસરા જેવા સપ્લાયરોના નામોનો પણ ખુલાસો થયો છે। રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં આ હથિયારો પહોંચાડવામાં આવ્યા હતા। શકીલને પકડ્યા પછી એને 5 હથિયાર સત્યે પકડ્યો હતો। એના પછી ધીરે ધીરે જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું ગયું એમાં 38 વેપન પીસીબીની ટીમે કબજે કર્યા છે। એમાં 30 કાર્ટેજીસ છે અને લગભગ 20ના ઉપરાંત આરોપી આખા સૌરાષ્ટ્રમાંથી પકડી પાડ્યા।